જૂનાગઢ જિલ્લામાં ભેસાર તાલુકાના રાણપુર ગામે શૌચાલયની સેફ્ટી ટેન્કની સફાઈ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ. ઝેરી ગેસના ગળતરથી 2 શ્રમિકોના મોત નીપજ્યા. આ દુર્ઘટના શૌચાલયની 15 ફૂટ ઊંડી સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ઘટી હતી, જેના ગેસ ગળતરની અસર મકાન માલિક અને તેના પરિવારજનો ઉપર પણ થઈ હતી. મૃતક શ્રમિકમાં બિલખાના દિલીપ વાઘેલા અને દીપક ચૌહાણનો સમાવેશ થાય છે. મૃતક શાળા અને બનેવી હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સ્થાનિક લોકોએ બંને મૃતકોને ભેસાર હોસ્પિટલ પહોંચાડ્યા. મકાન માલિકે ધર્મેન્દ્ર કુબાવત અને તેમના 2 પરિવારજનોને ગેસની અસર થતાં જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ભેસાણ પોલીસ સ્ટેશનના રાણપુર ગામમાં આજથી 3 દિવસ પહેલા દિલીપ સગનદાસ કુબાવતના ઘરે વોશરૂમ હોય તેમાં ટાંકી સાફ કરવાની જરૂરિયાત ઊભી થતાં તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને 2500 રૂપિયામાં ઉગડું વોશરૂમનું હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી. પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળની સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે. આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય હજમ સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ ગળતરની પ્રોસેસ થતાં અંદર જ દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અને દિલીપભાઈ ખોડાભાઈ વાઘેલા આ બંનેને છે ગુરામણને થવાને લીધે જગ્યા ઉપર જ બેભાન થઈ ગયેલા અને ત્યાં છે ડૉક્ટરે તેમને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરે અને સમાચાર સાંભળ્યા એટલે આવ્યા તો વિગત એવી હતી કે નરકની કુંડી કાઢવા ગયા હતા 4 જણા અને રોજમદારીથી કામ કરવા ગયા હતા. કુંડી અડધી નરકની નીકળી ગઈ અને બાજુમાં ગોબર ગેસ હોય તો એની કુંડીનું ઢાંકણું કે અથવા એમાં કાંઈ બીજી લાઈન હોય તો એમાંથી ગેસ પેદા થયો અને એ ગેસની તકલીફ આ લોકોને થઈ એટલે જબરજસ્ત તકલીફ થઈ અને એ સ્થળે 2 જણાનું મૃત્યુ પામેલ છે. એમાં દિલાભાઈ રાણપુરવાળા અને એક દિલાભાઈ બિલખાવાળા એ સ્થળે એનું મૃત્યુ પામેલ છે. બીજા લોકોને શું કહે? બીજા લોકો એના ઘરના જે સભ્ય હતા એ બચાવ કરવા આવ્યા હતા અંદર અને એને બહાર કાઢવાની કોશિશ કરી તો એ પણ લોકોને ગેસ એમાંથી લાગેલ હતો તો એને અત્યારે હોસ્પિટલમાં સારવાર દાખલ કર્યો.